સમાચાર સાણંદથી સાણંદના ચાંગોદરમાં બે કંપનીમાં ભીષણ આગ લાગી. મોરેયા ગામની કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી મચી. શ્રી હરિ પેપર અને પિંગાસ કંપનીમાં લાગી વિકરાળ આગ. આગને કારણે બંને કંપનીમાં મોટા પાયે નુકસાનનો અંદાજ છે. આગમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગની ટીમનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. આગનો બનાવ બન્યો છે સાણંદના ચાંગોદરમાં. મોરેયા ગામની કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી મચી હતી. શ્રી હરિ પેપર અને પિંગાસ કંપનીમાં વિકરાળ આગ લાગી. બે કંપનીમાં આગનો આ બનાવ. મોરેયા ગામ પાસે કંપનીમાં આગ લાગી. આગને કારણે બંને કંપનીમાં મોટા પાયે નુકસાનનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરિઓમ. હરિઓમ, બે કંપનીમાં આગનો બનાવ, કેટલું નુકસાન, આગ કાબુમાં આવી ગઈ કે કેમ, શું માહિતી? જી વત્સલ, સાણંદના ચાંગોદર પોલીસ મથક વિસ્તારમાં આવેલી મોરૈયાની બે કંપનીઓમાં એક કંપની શ્રી હરિ પેપર મિલ છે અને બીજી કોમ્પોઝ મિલ. આ બંને જગ્યાએ અચાનક જ વહેલી સવારે 6 વાગે આગની જ્વાળાઓ લપટી હતી અને પછી થોડી ક્ષણોમાં આ આગે પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતું, જેથી આજુબાજુની અમદાવાદ સહિતની ધોળકા, સાણંદ, બાવળા તમામ ફાયર બ્રિગેડની ગાડીઓને પણ તાત્કાલિક અહીં અગ્નિશમન માટે બોલાવી લેવામાં આવી હતી. અંદાજે 3 કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો. હાલ નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે અને આ બંને કંપનીઓમાં લાગેલી આગથી ભારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું એવું દેખાઈ રહ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. મોટી જાનહાનિ બચી ગઈ હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જી બિલકુલથી હરિઓમ, માહિતી બદલ આભાર.